હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે એગ્રીકલ્ચરલ રિવોલ્યુશન ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે કઈ કઈ ક્રાંતિઓ કરવામાં આવી એ વિષયની ચર્ચા કરવાના છે. તો આ વિડીયો પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે તો અગત્યનો છે જ, સાથે સાથે આપણા જે જીકે છે એટલે કે જનરલ નોલેજ પર્સપેક્ટિવથી પણ આ વિડીયો ખૂબ અગત્યનો છે. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. દેશના લગભગ 64% વધારે લોકો જે છે કૃષિ સાથે સંકળાયેલા છે અને એટલા માટે ભારતના લોકોનું મુખ્ય જો વ્યવસાય હોય તો આપણે એને કૃષિ ગણી શકીએ. સાથે સાથે આપણે જો પૂર્વ ભૂમિકાની વાત કરીએ તો આપ સૌ જાણો છો એ પ્રમાણે જ્યારે બ્રિટિશર્સ ભારતમાં આવ્યા તો એ પહેલેથી જ સમહાવ આપણો જે દેશ છે સોને કી ચિડિયા તરીકે ઓળખાતો હતો. દેશમાં ઉત્પાદિત ઘણી બધી વસ્તુઓ છે તેને આપણે અબ્રોડમાં એક્સપોર્ટ કરતા હતા અને એટલા માટે આપણી જે પ્રોડક્ટ્સ છે એ વર્લ્ડ લેવલ ઉપર ખૂબ જ ફેમસ હતી. પરંતુ સમય જતાં જ્યારે બ્રિટિશર્સ અને અન્ય કેટલીક વિદેશી પ્રજાઓ છે ભારત ઉપર આક્રમણ કરે છે અને ખાસ કરીને બ્રિટિશર્સ, તો એમના સમયમાં કૃષિ અંગેની આપણે વાત કરીએ તો હાલત ખૂબ જ કફોડી બની જાય છે. જેઓ પરમિનન્ટ સેટલમેન્ટ એટલે કે કાયમી જબાબંધી, રિયોતવાળી સિસ્ટમ, મહાલવાળી સિસ્ટમ એવી બધી પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવે છે અને એટલા માટે જે કૃષિનું ડેવલપમેન્ટ છે એ ખૂબ જ રૂંધાઈ જાય છે. ખેડૂતો છે એ પાયમાલ બને છે આર્થિક રીતે, રાઈટ. તો પછી જ્યારે આપણને આઝાદી મળે છે તો આપણે આ જે ક્ષેત્ર છે એટલે કે એગ્રીકલ્ચરલ સેક્ટર છે તો એને ફરીથી કેવી રીતે ડેવલપ કરી શકાય એ માટે આપણે રિવોલ્યુશન એટલે કે અલગ અલગ ક્ષેત્રની ક્રાંતિઓ જે છે અમલમાં મૂકી, જેથી કરીને આ જે એગ્રીકલ્ચરલ આપણી જે સ્થિતિ હતી, પોઝિશન હતી એને સમહાવ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. તો આજના વિડીયોમાં આપણે કઈ એવી એગ્રીકલ્ચરલ રિવોલ્યુશન છે એટલે કે કૃષિ ક્ષેત્રની ક્રાંતિ અને કઈ ક્રાંતિ કઈ પ્રોડક્ટની સાથે સંકળાયેલી છે તો એ અંગેની આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છે. સો એગ્રીકલ્ચર પ્લેઝ અ વાઇટલ રોલ ઇન ધ ઇન્ડિયન ઇકોનોમી. વાઇટલ મતલબ ખૂબ અગત્યનો રોલ પ્લે કરે છે ઇન્ડિયન ઇકોનોમીમાં, એટલે કે ભારતનું જે અર્થતંત્ર છે એને ધબકતું રાખવા માટે જે ઇમ્પોર્ટન્ટ રોલ જો કોઈક સેક્ટરનો હોય તો એ છે એગ્રીકલ્ચરલ સેક્ટર અને એ પ્રાઇમરી સેક્ટરનો પાર્ટ છે એગ્રીકલ્ચર. In the last few years, the Indian government has implemented several initiatives to promote agricultural development. અને છેલ્લા આપણે કેટલાક વર્ષોની વાત કરીએ તો ભારતીય સરકારે એટલે કે ભારતની સરકારે ઘણા બધા ઇમ્પ્લિમેન્ટ કર્યા છે, ઘણા બધા નવા સ્ટેપ્સ લીધા છે, ઇનિશિયેટિવ લીધા છે ટુ પ્રમોટ ધ એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ. કૃષિને ડેવલપ કરવા માટે, એગ્રીકલ્ચરને ડેવલપ કરવા માટે ઘણા બધા ઇનિશિયેટિવ્સ જે છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા છે ભારત સરકાર દ્વારા. એગ્રીકલ્ચર રિમેન્સ ધ બેકબોન ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમી. બેકબોન મતલબ કરોડરજ્જુ સમાન છે, ઓકે, મુખ્ય આધાર છે. જેમ આપણે બેસી શકીએ છીએ, ચાલી શકીએ છીએ તો કરોડરજ્જુ આપણા મેઇન બોડીનો મેઇન આધાર છે. એવી જ રીતે આપણે જો ભારતીય ઇકોનોમી એટલે કે ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો એગ્રીકલ્ચર જે છે એ બેકબોન છે, મતલબ મુખ્ય આધાર છે. કન્ટ્રીબ્યુટિંગ 19.9% ટુ ધ જીડીપી ઇન 2020-21. તો 2021ના ડેટા અકોર્ડિંગ આપણે જો વાત કરીએ તો એગ્રીકલ્ચરલ સેક્ટર જે છે એ 19.9% એટલે કે 19.9% જેટલો એનું પ્રદાન કરે છે જીડીપીમાં એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં. એગ્રીકલ્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા વિથ ઓવર 45% ઓફ પીપલ રિલાઇંગ ઓન it for their jobs according to the economic survey of 2023 and 24. તો 2023 and 24માં એક ઇકોનોમિક સર્વે કરવામાં આવે છે એન્ડ અકોર્ડિંગ ટુ ધેટ ભારત દેશના 45% જેટલા લોકો જે છે એ કૃષિ ઉપર આધારિત છે અને એઓની જોબ એટલે કે જે કાર્ય છે એ કૃષિ સાથે સંકળાઈને કરે છે, જે નોકરી છે, મજૂરી છે એ આ કાર્ય સાથે 45% લોકો સંકળાયેલા છે. An agricultural revolution is a major change in farming, usually due to the new inventions in technologies. શા માટે આપણે રિવોલ્યુશન એટલે કે ક્રાંતિની જરૂર છે? તો ફાર્મિંગમાં જે મેજર ચેન્જ આવે છે યુઝ્યુઅલી ડ્યુ ટુ ન્યૂ ઇન્વેન્શન, જે નવા આવિષ્કારો થાય છે, નવી શોધ થાય છે, નવી ટેકનોલોજી વિકસે છે, તો એ અંતર્ગત આપણે પરંપરાગત મેથડને યુઝ કરતા રહીશું તો એ કોઈ કામનું નથી. તો પરંપરાગત મેથડને દૂર કરીને એના રિપ્લેસમેન્ટ તરીકે નવી ટેકનોલોજીને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ એ પર્પઝથી એગ્રીકલ્ચરલ રિવોલ્યુશન છે એ થયું છે. ધીસ ચેન્જીસ ઇન્ક્લુડ્સ ઇમ્પ્રુવિંગ ફાર્મિંગ મેથડ્સ. ના તમને ખબર હશે તો ઓર્ગેનિક મેથડ,
સસ્ટેનેબલ જે ડેવલપમેન્ટ માટે આપણે કરી રહ્યા છે રાઇટ નાઉ ગવર્મેન્ટ ફોકસ કરે છે. તો એ જે મેથડ છે પરંપરાગત મેથડને ન અનુસરતા આપણે જે મોડર્ન ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીએ તો એ મેથડને ચેન્જ કરવાનું એન્ડ ઇન્ક્રીઝિંગ પ્રોડક્શન, અને સાથે સાથે જે પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ કરવાનું. જો આપણે પરંપરાગત મેથડની વાત કરીએ એટલે કે ટ્રેડિશનલ મેથડ, તો કદાચ તમને ખબર હશે કે એનું જે પ્રોડક્શન છે એ ઘણું ઓછું થતું હતું. તો ઇન પ્લેસ ઓફ દેટ આપણે શું કર્યું છે કે હાઇબ્રિડ બિયારણ બનાવ્યા છે, નવા નવા ખાતર ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, જેથી કરીને આપણે પ્રોડક્શન જે છે ઇન્ક્રીઝ કરી શકીએ. તો એને આપણે એગ્રીકલ્ચરલ રિવોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. સાથે સાથે આપણે જે સિંચાઈ એટલે કે ઇરિગેશનની પદ્ધતિ છે એ પણ બદલી છે. પહેલાંના સમયમાં જો તમને ખબર હશે તો ફક્ત કૂવા દ્વારા કે એવી રીતે સિંચાઈ કરવામાં આવતી હતી, પણ હવે તમને ખબર હોય તો ટપક સિંચાઈ પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે. તો ઘણી બધી જે મેથડ્સ છે એમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છે, જેથી કરીને પ્રોડક્શન રેટ જે છે આપણે ઇન્ક્રીઝ કરી શકીએ. તો હવે આપણે જોઈએ કે કઈ રિવોલ્યુશન કોની સાથે કયા પ્રોડક્ટ સાથે સંકળાયેલી છે, એનો ટર્મ પીરિયડ એટલે કે પીરિયડ કયો છે, અને ફાધર ઓફ રિવોલ્યુશન. આ ટેબલ જે છે ખૂબ અગત્યનું છે. સૌપ્રથમ આપણે વાત કરીએ રાઉન્ડ રિવોલ્યુશનની, ગોળ ક્રાંતિની વાત કરીએ, જે પોટેટો એટલે કે બટાકાની સાથે સંકળાયેલી છે. કયા પીરિયડમાં? તો 1965 ટુ 2005. ઓકે, 1965થી લઈને 2005 સુધીના ટર્મ પીરિયડમાં આ રાઉન્ડ રિવોલ્યુશન છે એની ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. એટલે કે ગોળ ક્રાંતિ જે પોટેટો એટલે કે બટાકાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. નેક્સ્ટ જે છે ગ્રીન રિવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ જેને આપણે કહીએ છીએ. ફૂડ ગ્રેઇન્સ સ્પેશિયલી રાઈસ અને વ્હીટ માટે આપણે આઝાદી મળી ત્યાર પછી તમને કદાચ ખબર હોય તો પંચવર્ષીય યોજના અમલમાં મૂકી હતી, એટલે કે 5 વર્ષ માટે. હવે આ યોજનાઓ રિપ્લેસ થઈ છે, એટલે કે પંચવર્ષીય યોજનાઓ જે છે નીતિ આયોગ દ્વારા ચલાવવામાં આવે છે. તો જો તમને નીતિનું ફૂલ ફોર્મ ખબર હોય નીતિ આયોગનું, તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. જે વિદ્યાર્થીઓ સાચો જવાબ આપશે તો એના જે સ્ક્રીનશોટ છે આપણે અગાઉના વિડીયોમાં શેર કરીશું, જેથી બાકી વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે. અને જો આ નીતિ આયોગની આપણે વાત કરીએ તો જે દેશના એટલે કે આપણા દેશના જે તે સમયના પ્રધાનમંત્રી જે છે એ એટલે કે PM એના હેડ તરીકે વર્ક કરે છે. તો ગ્રીન રિવોલ્યુશન છે એટલે કે ફૂડ ગ્રેઇન્સ ધાન્ય સાથે સંકળાયેલું છે, અને ખાસ કરીને રાઈસ અને વ્હીટ માટે ટર્મ પીરિયડ જે છે એને 1966 ટુ 1967, 1966થી 67 ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ફાધર ઓફ રિવોલ્યુશન તરીકે MS સ્વામીનાથનને આપણે ઓળખીએ છીએ. અને ખાસ કરીને આપણે જો ગ્રીન રિવોલ્યુશનની વાત કરીએ તો ચોખા અને જે ઘઉં છે એના ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે. તો એ સંકળાયેલું છે ગ્રીન રિવોલ્યુશન સાથે, જેના ફાધર ઓફ રિવોલ્યુશન એટલે કે આ ક્રાંતિના પિતા તરીકે આપણે MS સ્વામીનાથનને ઓળખીએ છીએ. નેક્સ્ટ છે ગ્રે રિવોલ્યુશન, જે ફર્ટિલાઇઝર્સ અને વૂલ પ્રોડક્શન સાથે સંકળાયેલી છે. એનો ટર્મ પીરિયડ છે 1960s ટુ 1970s, એટલે કે 1960થી લઈને 1970ના સમયમાં આ જે ક્રાંતિ છે અમલમાં આવી હતી. ફર્ટિલાઇઝર્સ એટલે જે ખાતર છે એ, અને વૂલ પ્રોડક્ટ એટલે કે જે ઊનમાંથી બનાવવામાં આવતી વસ્તુઓ છે એની સાથે આ ગ્રીન રિવોલ્યુશન સંકળાયેલી છે. નેક્સ્ટ છે પિંક રિવોલ્યુશન એટલે કે ગુલાબી ક્રાંતિ. પ્રોન ઓન ઓનિયન પ્રોડક્શન, જે ઓનિયન એટલે કે કાંદાના ઉત્પાદન સાથે સંકળાયેલું છે. ટર્મ પીરિયડ છે 1970s. ઓકે, 70ના દાયકામાં આજે 1970ના દાયકામાં રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ આવી હતી. અને દુર્ગેશ પટેલ ઇઝ કન્સિડર્ડ એઝ ધ ફાધર ઓફ પિંક રિવોલ્યુશન. તો તમારે નામ યાદ રાખવાનું છે કે આ પિંક રિવોલ્યુશન ની સાથે 1970ના વર્ષમાં ઓકે જે કાંદાના ઉત્પાદન છે તેની સાથે આ જે ગુલાબી ક્રાંતિ છે એ સંકળાયેલી છે, અને એના જે ફાધર છે એ છે દુર્ગેશ પટેલ. નેક્સ્ટ છે વ્હાઇટ રિવોલ્યુશન, ખૂબ અગત્યનું છે. ઓલ્સો કોલ્ડ એઝ ઓપરેશન ફ્લડ. ઓકે, જે છે મિલ્ક પ્રોડક્શનની સાથે સંકળાયેલું છે વ્હાઇટ રિવોલ્યુશન. તમને કદાચ બધાને ખબર હશે ડૉક્ટર વર્ગીસ કુરિયન, જેના ફાધર ઓફ રિવોલ્યુશન એટલે કે ફાધર ઓફ વ્હાઇટ રિવોલ્યુશન ગણવામાં આવે છે. અને ટર્મ પીરિયડની આપણે વાત કરીએ તો 1970થી લઈને 1996 સુધી. ઓકે, તો વ્હાઇટ રિવોલ્યુશન જે છે એ મિલ્ક પ્રોડક્શન એટલે કે દૂધના ઉત્પાદન સાથે સંકળાયેલું છે. એના પ્રણેતા છે ડૉક્ટર વર્ગીસ કુરિયન. નેક્સ્ટ છે બ્લુ રિવોલ્યુશન એટલે કે ભૂરી ક્રાંતિ, જે છે ફિશ પ્રોડક્શન. તમને નામ યાદ રહી જશે કેમ કે સમુદ્ર સાથે સંકળાયેલું છે. પિંકની સાથે પણ ઓનિયન તમને યાદ રહી જશે, ગ્રીન પણ રાઉન્ડ યાદ રહી જશે, રાઉન્ડ પણ ઇઝી છે, તમે યાદ રાખી શકો છો. અને વ્હાઇટ કલર સાથે સંકળાયેલું છે અગેન દૂધ, તો એ પણ તમે યાદ રાખી શકો છો. તો બ્લુ રિવોલ્યુશન છે ફિશ પ્રોડક્શન સાથે. ટર્મ પીરિયડની આપણે વાત કરીએ તો 1973થી લઈને 2002, 1973 ટુ 2002. ડૉક્ટર અરુણ
કૃષ્ણન જે છે એ ફાધર ઓફ રિવોલ્યુશન એટલે કે આ બ્લુ ક્રાંતિના પ્રણેતા છે. નામ યાદ રાખજો, ડૉક્ટર અરુણ કૃષ્ણન. ઓકે, જે ફિશ પ્રોડક્શન એટલે કે માછલીના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. નેક્સ્ટ છે રેડ રિવોલ્યુશન. અગેન નામ ઉપરથી તમને ઇઝીલી યાદ રહી જશે. મીટ અને ટોમેટો પ્રોડક્શન એટલે કે માંસ અને ટામેટાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. પીરિયડની આપણે વાત કરીએ તો 1980s 1980ના દાયકામાં. અને એના જે રેડ રિવોલ્યુશન એટલે કે લાલ જે ક્રાંતિ છે એના પ્રણેતા છે વિશાલ તિવારી. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. નેક્સ્ટ છે યલો રિવોલ્યુશન એટલે કે પીળી ક્રાંતિ. મેં તમને અગાઉના વિડીયોમાં પણ આ ક્વેશ્ચન પૂછ્યો હતો કે જે પીળી ક્રાંતિ છે કોની સાથે સંકળાયેલી છે, તો ઓઇલ સીડ પ્રોડક્શન. ઓકે, જે તેલીબિયા છે એની સાથે સંકળાયેલી છે. પીરિયડ જે છે 1986 ટુ 1990 1986થી લઈને 1990 સુધી. સામ પિત્રોડા. અગેન ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમે કદાચ આ વ્યક્તિનું નામ પણ સાંભળ્યું હશે. ઓકે, તો યલો રિવોલ્યુશન છે એ ઓઇલ સીડ સાથે સંકળાયેલી છે. સામ પિત્રોડા એ યલો રિવોલ્યુશન એટલે કે પિંક ક્રાંતિના પ્રણેતા માનવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ બ્રાઉન રિવોલ્યુશન, જે છે લેધર અને કોકો પ્રોડક્શન સાથે સંકળાયેલી છે. કથ્થઈ રિવોલ્યુશન, ઓકે, એટલે કે કથ્થઈ ક્રાંતિ જે છે લેધર એટલે કે ચામડું અને કોકોના પ્રોડક્શન સાથે સંકળાયેલી છે. ઓકે, એના ફાધર ઓફ રિવોલ્યુશન તરીકે હીરાલાલ ચૌધરીને ઓળખીએ છીએ. તો યાદ રાખજો બ્રાઉન પ્રોડક્શન. કલર ઉપરથી તમને યાદ રહી જશે. લેધર એટલે કે જે ચામડું છે એ અને કોકોના પ્રોડક્શન સાથે હીરાલાલ ચૌધરી જે છે એ આ ક્રાંતિના પ્રણેતા છે. નેક્સ્ટ છે ગોલ્ડન ફાઇબર રિવોલ્યુશન. ઓકે, બેઝિકલી જે ગોલ્ડન કલરનું ફાઇબર છે એની સાથે સંકળાયેલું છે જ્યુટ પ્રોડક્શન, જેને આપણે શણ તરીકે ઓળખીએ છીએ, જેનો યુઝ આપણે જ્યુટ બેગ્સ તરીકે, ઓકે, પગ લૂછણિયા બનાવવામાં કરવામાં આવે છે. અને સૌથી વધુ એનું ઉત્પાદન છે વેસ્ટ બેંગાલમાં એટલે કે પશ્ચિમ બંગાળમાં થાય છે. અને વર્લ્ડનું ટોપ ક્લાસ ઉત્પાદન આપણા ભારત દેશમાં થાય છે, ત્યાર પછી આવે છે બાંગ્લાદેશ, રાઈટ. તો જ્યુટ પ્રોડક્શન એટલે કે આ શણની ક્રાંતિ છે જેને ગોલ્ડન ફાઇબર રિવોલ્યુશન તરીકે આપણે ઓળખીએ છીએ. એનો ટર્મ પીરિયડ તમે યાદ રાખજો 1990s 1990ના સમયમાં. વાત કરીએ ગોલ્ડન રિવોલ્યુશનની. ઓકે, તો એ ફ્રૂટ્સ, હની અને હોર્ટિકલ્ચર પ્રોડક્શન સાથે સંકળાયેલી છે. ફ્રૂટ જે છે હની એટલે કે મધમાખી, તો એની સાથે સંકળાયેલી છે. સાથે સાથે એનો ટર્મ પીરિયડ યાદ રાખજો 1991થી લઈને 2003, 1991 ટુ 2003. નિરપેક્ષ તૂતજ જે છે એ આ વ્યક્તિ જે છે એ આનું પ્રણેતા ગણવામાં આવે છે. નિરપેક્ષ તૂતજ જે ગોલ્ડન રિવોલ્યુશન સાથે સંકળાયેલા છે એના પ્રણેતા છે. નેક્સ્ટ છે સિલ્વર રિવોલ્યુશન, જે એગ અને પોલ્યુટ્રી પ્રોડક્શન. એગ એટલે કે ઈંડા અને સાથે સાથે પોલ્યુટ્રી પ્રોડક્શન એટલે કે બતકા ઉછેર, મરઘા અને જે બતકનું ઉત્પાદન ઉછેર કરવામાં આવે છે એગ્રીકલ્ચરની સાથે સાથે. 2000ના યરમાં, ઓકે, 2000ના વર્ષમાં ઇન્દિરા ગાંધી જે છે, એટલે આપણે જે અહીં PM ઇન્દિરા ગાંધીની વાત નથી કરતા, બીજી એક વ્યક્તિ છે ઇન્દિરા ગાંધી, એમની સાથે સંકળાયેલા છે. સિલ્વર ફાઇબર રિવોલ્યુશન, જો આપણે ગોલ્ડન ફાઇબર તરીકે જૂટ એટલે કે સણ, તો સિલ્વર ફાઇબર જે છે એની સાથે કોટન એટલે કે કપાસ સંકળાયેલું છે અગેન 2000ના વર્ષમાં. દેન આફ્ટર પ્રોટીન રિવોલ્યુશન, અગેન કનેક્ટેડ વિથ એગ્રીકલ્ચર, 2014થી લઈને 2020નો ટર્મ પીરિયડ છે. નરેન્દ્ર મોદી, ઓકે, આ ક્રાંતિની સાથે સંકળાયેલા છે. એવરગ્રીન રિવોલ્યુશનની વાત કરીએ તો ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, સમગ્ર એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ સાથે આ જે એવરગ્રીન રિવોલ્યુશન છે સંકળાયેલી છે. 2017થી લઈને 2022 MS સ્વામીનાથન આ ક્રાંતિ જે છે ગ્રીન રિવોલ્યુશન એના પ્રણેતા છે. બ્લેક રિવોલ્યુશન જે છે પેટ્રોલિયમ પ્રોડક્શન, ઓકે, જે પેટ્રોલિયમ પ્રોડક્શન છે એની સાથે આ જે બ્લેક રિવોલ્યુશન છે એ કન્સર્ન છે સંકળાયેલી છે. હવે એક આપણે ઉપર નજર કરી લઈએ. બ્લેક રિવોલ્યુશન જે પેટ્રોલિયમ સાથે સંકળાયેલી છે, બ્લેક કલરથી તમને યાદ રહી જશે. બ્લુ રિવોલ્યુશન એ ફિશ સાથે સંકળાયેલી છે, અગેન તમને યાદ રહી જશે. બ્રાઉન રિવોલ્યુશન લેધર, ઓકે, અને કોકો બંને યાદ રાખવાનું છે. ગોલ્ડન રિવોલ્યુશન એ છે ફ્રૂટ અને હની સાથે સંકળાયેલું છે. ઓકે, પણ તમને એવું પૂછાય કે ગોલ્ડન ફાઇબર રિવોલ્યુશન, તો તમારું આવશે જ્યુટ. ઓકે, ગ્રીન રિવોલ્યુશન ઓફકોર્સ ફૂડ ગ્રેન્સ, રાઈસ અને જે પેડી મતલબ રાઈસ અને વ્હીટ સાથે સંકળાયેલું છે. ગ્રે રિવોલ્યુશન જે છે ફર્ટિલાઇઝર્સ એટલે કે ખાતર સાથે સંકળાયેલું છે. પિંક રિવોલ્યુશન જે ઓનિયન સાથે. રેડ રિવોલ્યુશન મીટ અને ટોમેટો એટલે કે માંસ અને ટામેટા સાથે સંકળાયેલું છે. સિલ્વર રિવોલ્યુશન એગ અને પોલ્યુટ્રી.
અને સિલ્વર ફાઇબર પૂછાય તો તમારે આન્સર યાદ રાખવાનો છે કોટન. વ્હાઇટ રિવોલ્યુશન મિલ્ક અને ડેરી પ્રોડક્ટ સાથે. યલો રિવોલ્યુશન ઓઇલ સીડ્સ એટલે કે તેલીબિયા સાથે. એન્ડ એવરગ્રીન રિવોલ્યુશન જે છે ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર. તો તમે આ સ્લાઇડનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. કલર વાઇઝ જ તમે યાદ રાખશો વસ્તુઓને તો તમે ઇઝીલી યાદ રાખી શકશો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને આવા જ અવનવા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે અને નોલેજ ગેઇન કરવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. Thank you for watching the video. Have a nice day.